ખંભાળિયામાં ભાગવત સપ્તાહ અંતર્ગત તથા માળિયાહાટીના તાલુકા હેલ્થ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અહેવાલ માં ન્યૂઝ પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના ડોક્ટર એનજી ડાભી તાલુકા હેલ્થ ઓફિસર માળિયાહાટીના આજ રોજ આરોગ્ય વિભાગ માળિયાહાટીના દ્વારા ખંભાળિયા ગામે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં ખાસ તો પટાટ સમાજ, આહિર સમાજ તથા ચાવડા સમાજ, રબારી સમાજ અને સમસ્ત ગામ દ્વારા આ ભવ્ય સપ્તાહ અન્વયે ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી અને કેમ્પને સફળ બનાવેલ છે। લગભગ 100 જેટલી બોટલોનું કલેક્શન થયેલું છે। કેમ્પનું મુખ્ય ઉદ્દેશ્ય ઇમરજન્સીમાં ઊભી થનારી બ્લડની જરૂરિયાત, ખાસ કરીને સગર્ભા માતાઓ, થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને અન્ય એક્સિડન્ટલ કેસમાં આ બ્લડનો ઉપયોગ થાય એવા ઉદ્દેશ્યથી આ કેમ્પ કરેલ છે। કેમ્પને સફળ બનાવવા માટે સમસ્ત ખંભાળિયા ગામ, સપ્તાહ આયોજક ટીમ તથા દર્શનાર્થે બધાને લાભાર્થીઓ બધાએ ભાગ લઈ અને કેમ્પને ખૂબ સફળ બનાવેલ છે। આજરોજ ખંભાળિયા મુકામે તાલુકા હેલ્થ ઓફિસ માળિયાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું, જેમાં ખંભાળિયા ગામની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ હતું, જેમાં ચાવડા પરિવાર રબારી તેમજ પટાક પરિવાર આહિર દ્વારા આ આયોજન થયેલ હતું। જેના અનુસંધાને ધાર્મિક કાર્યની સાથે સાથે આ એક જીવનના ઉદ્દેશ માટે, બીજાના જીવન માટે ઉપયોગી થાય એવા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ હતું, જેમની અંદર 100 જેવી માતબર બ્લડ ડોનેશનની બેગ આપણે કલેક્ટ કરેલી છે અને ભવિષ્યની અંદર પણ આવા કાર્ય થતા રહે અને તાલુકા હેલ્થ ઓફિસ અને તેમનો પણ સહયોગ મળતો રહે એવી આશા વ્યક્ત કરી। મારું નામ રામભાઈ લખમણભાઈ પટાટ, ગામ ખંભાળિયો, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ। આજ રોજ અમારે સપ્તાહના આયોજન કે ખંભાળિયા ગામમાં રબારી સમાજ તથા પટાટ પરિવાર સમાજથી આયોજન કરેલ હતું। તે બદલ આપણે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ હતો, તો વધારેમાં વધારે બોટલ થાય એના માટેના પ્રયત્ન કર્યા હતા, પણ કોઈ પણ ઓલાથી 100 જેવી બોટલ થઈ છે। એ બદલ ડૉક્ટર ટીમ આરોગ્યની આભાર।